નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના સિત્સર રોડ ઉપર આવેલા શિવાલય રેસિડેન્સીમાં મકાનોમાં તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો। ભાવનગર શહેરના સિત્સર રોડ ડી માર્ટની પાછળ શિવાલય રેસિડેન્સીમાં રહેતા રાજેન્દ્રભાઈ કાંતિભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પરિવાર સાથે ઘરને તાળું મારી મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા। જે વેળાએ ઉજ્જૈન પહોંચતા તેમને ઘરે ચોરી થઈ હોવાનો તેમના પડોશીઓનો ફોન આવતા તેઓ પરત ફર્યા હતા અને તેમના ઘરમાંથી રોકડ રૂપિયા 25,000, સોના ચાંદીના ઘરેણા મળી કુલ 75,000 તેમજ અન્ય તેમના પડોશી સંજયગીરી ઇન્દુગીરીના ઘરમાંથી પણ તસ્કરોએ રોકડ સહિત 95,000ના મત્તાની ચોરી કરી ફરાર થયા હોવાની રાજેન્દ્રભાઈએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। નામ ગોસ્વામી કાજલબેન સંજયગીરી છે। હું શિવાલય રેસિડેન્સીમાં રહું છું। મારો પ્લોટ નંબર 214 છે। અમારે ત્યાં 16 તારીખે રાત્રે ચોર આવ્યા હતા। એમાં અમારે સોનાની વસ્તુ, મારી બે સોનાની વીંટી, છોકરીની બે જોડી બુટ્ટી અને એક બ્રેસલેટ અને ચાંદી, આટલું ચોરને 5,000 રોકડ રકમ લઈ। ટોટલ કેટલાની માલ મત્તા ચોરી? 2 લાખ।